યાલી મદદ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનું આ બળોદર ગામ છે. આ બળોદર ગામનું આ રેલવે સ્ટેશન છે. આ રેલવે સ્ટેશનમાં આ ફ્લેગ રેલવે સ્ટેશન છે. ઘણી બધી તકલીફ છે. પ્લેટફોર્મ સાવ નીચું છે. જે ટ્રેન મીટર ગેજ નવી ટ્રેન ચાલુ થઈ ને ત્યારથી એટલી બધી લગભગ 10-15 વર્ષથી આ એટલી બધી મુસીબત છે કે માણસો ટ્રેનમાં સળી શકતા નથી. જૂના વખતનું પ્લેટફોર્મ છે, હજી એ નહીં છે. કેટલી વખત રજૂઆત કરી રેલવેમાં, કોઈ ધ્યાન જ નથી આપતું. એ છે હમણાં છેલ્લા 1 વર્ષથી તો ટિકિટ બી નથી મળતી. ટિકિટ લેવા માટે માણસો ગાર્ડ પાસે ટિકિટ લેવા જવી પડે. ટ્રેન ઊભી રહીએ, પછી ગાર્ડ પાસે જવાનું, ટિકિટ આપે, પછી ટ્રેનમાં ચડવાનું. ને આ તમે આની હાલત જુઓ, તમે અહીંયા ગાડી અહીં છેલ્લે ઊભી રહી. અહીંયા આ જે છે ને ત્યાં ગાડીનો ડબ્બો આવે છેલ્લે, ત્યાં પ્લેટફોર્મ બી નથી. આ કાંકરીમાં ગાડી ઊભી રહીએ, ટિકિટ લેવાની, પછી અહીં કોઈ જાતની કોઈ સુવિધા જ નહીં. એમ અહીંયા સંડાસ બાથરૂમ નથી કે પીવાનું પાણી નથી. આ તડકો ધૂમ છે, માણસોને તરસ લાગી હોય, નાના છોકરાઓ હોય, લેડીઝો હોય, પીવાનું પાણી આખા પ્લેટફોર્મમાં ક્યાંય પીવાનું પાણી ન મળે, કે કોઈ ટોયલેટની વ્યવસ્થા ન મળે, કે બેસવા માટે કોઈ બાકડા ન મળે. વરસાદમાં પલળવાનું, કોઈ મોટું સાપરું કે એવું નાના સાપરા છે, વરસાદમાં તમે પલળી જાઓ, કે કોઈ સુવિધા નહીં. એમ કેટલા વર્ષોથી આ સરકારમાં કેટલી વખત રજૂઆત કરી. મેં પોતે રજૂઆત કરી, સરપંચ સાહેબોએ રજૂઆત કરી, બીજા ઘણા સામાજિક સંસ્થાવાળા બધાએ આ ગામના વિકાસ માટે બધી સરકારને રજૂઆત કરી, પણ કોઈ ધ્યાન જ નથી આપતું. અહીંથી ખાલી 5 કિલોમીટર દૂર ઇન્ટરનેશનલ એરપોર્ટ બને છે. હવે એના કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે પૈસાવાળા માટે, કેમ ગરીબ માણસો માટે નહીં. આ ગરીબ માણસો માટે એક નાનું એવું પ્લેટફોર્મ બનાવવું ને એ સરકારની નજરમાં નથી આવતું. વાં પૈસાવાળા માટે, વિદેશમાં જવા માટે માણસો અમેરિકા, કેનેડા, લંડન જાય એવું એરપોર્ટ બને છે. એટલે પૈસાવાળા માટે બધી ખર્ચો કરે છે, ગરીબ માણસો માટે નહીં. આ પ્લેટફોર્મ બનાવવું છે ગરીબ માણસો, બીજા ગામડાના અનપઢ માણસો ને એના માટે કોઈ વ્યવસ્થા નહીં. ઓલા પૈસાવાળા માણસો એરપોર્ટ બનાવે છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવે છે. એ કરોડો રૂપિયાનો ખર્ચો કરીને બનાવે છે, પણ નાનું એવું પ્લેટફોર્મ બનાવવા માટે કેટલા વર્ષોથી અહીંયા રજૂઆત કરે છે. હજી સુધી સરકાર કોઈ ધ્યાન નથી આપતું, કેમ કે આ ગરીબ માણસોની કાંઈ કિંમત જ નહીં. એમ આ ગામડાના ખેડૂત છે એની કોઈ કિંમત જ નહીં. બીજા રાત દિવસ મહેનત કરે, એ રાત દિવસ અનાજ પકાવે, ત્યારે તમે ખાવ છો. આ પ્લેનમાં જે ખાવાનું મળે છે ને સારામાં સારું મોટી મોટી હોટલોમાં, એ આ ગરીબ ખેડૂતો પકાવે છે, અનાજ રાત દિવસ મહેનત કરે ને ત્યાં તમે ખાવ છો. પણ એની કોઈ કિંમત જ નહીં સરકારને. એમ આ તો વધારાના. એમ એને ગમે એટલી ગાય માગણી કરે, ગમે ખાલી મત લેવા ટાઈમ પર ખાલી નેતા લોકો ગામમાં દેખાય, પછી કોઈ નેતા લોકો નહીં કે કોઈ નહીં. એમ એટલે ગામને કેટલા વર્ષથી અહીં મુસીબત છે, તકલીફ છે, કોઈ કાંઈ ધ્યાન આપતું નથી. હવે છે કે કદાચ તમને ગરીબ માણસો પર દયા આવતી હોય કે અમારે આ કરવું જોઈએ તો આ કરે તો સારું કહેવાય. ઘણી વખત રજૂઆત કરી છે, કોઈ ધ્યાન આપતું નથી. આ જો હમણાં ટ્રેન સવારના 11 વાગ્યા છે. તારીખ છે 28/4/2026. સવારનો 11નો ટાઈમ છે. યાલી મદદ.